સેટઅપ જોવા મળી રહ્યા છે. તેમાંથી મેં સિલેક્ટ કર્યો છે બાયોકોન. આપણે બાયોકોનનો સ્ટોક જોઈએ તો મારા ખ્યાલથી 20 ડે ડેમાં સારી એવી મોમેન્ટમ જોવા મળી છે. રાઇઝિંગ વોલ્યુમ જોવા મળ્યું છે. વોલ્યુમ વિઝિબલ જોવા મળ્યું છે બાયોકોનના અંદર. ટ્રાયંગલ બ્રેકઆઉટ પેટર્ન જોવા મળી છે. તો મારા ખ્યાલથી 371ના સ્ટોપ લોસ સાથે 404ના લક્ષ્ય માટે બાયોકોન મારી પહેલી પિક રહેશે. સેકન્ડ છે રિયલ એસ્ટેટ સ્ટોક્સના અંદર આપણે સારી અગેન વી હેવ સીન અ ડિસન્ટ મોમેન્ટમ અને સેક્ટર આઉટ પરફોર્મર જોવા મળ્યો છે છેલ્લા 2 થી 3 મહિનામાં. તો મારા ખ્યાલથી એમાંથી પ્રેસ્ટીજ એસ્ટેટ મારા ખ્યાલથી એમાં પણ ફરીથી જે હિસાબે મોમેન્ટમ જોવા મળી છે તો 50 ડે ડેમાં પણ સારો એવો રિસ્પેક્ટ કરતો જોવા મળ્યો છે. તો આઈ ફીલ કે પ્રેસ્ટીજ એસ્ટેટ 1668ના સ્ટોપ લોસ સાથે 1850ના લક્ષ્ય માટે પ્રેસ્ટીજ એસ્ટેટ મારી સેકન્ડ રેકમેન્ડેશન રહેશે. બાયોકોન 371 સ્ટોપ લોસ, 404ના ટાર્ગેટ. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ માટે 1668નો સ્ટોપ લોસ, 1850ના ટાર્ગેટ. તો પ્રેસ્ટીજ અને બાયોકોન. રાહુલ તરફથી કુનાલ, આપના ટ્રેડિંગ પિક્સ? ટ્રેડિંગ પીકમાં બે છે, બંને ખરીદારી કરીને ચાલવાની સલાહ છે અને બંને ચાર્ટ પર ઘણા સ્ટ્રોંગ લાગી રહ્યા છે. જેમ ફાઇનાન્સ 172 ની અરાઉન્ડ છે, 165 નો એસએલ મેન્ટેન કરો, ટાર્ગેટ 178 અને જો બ્રેક કરે તો 186 નો બીજો ટાર્ગેટ પણ આપણને જોવા મળી શકે છે. અને બીજો જે છે એ રિયાલિટીમાંથી જ છે, શોભા ડેવલપર્સ 1546 ની અરાઉન્ડ સ્ટોક ટ્રેડ કરે છે. 1490 નો એસએલ મેન્ટેન કરીને ચાલીશું. 1590 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 1660 નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં જોવા મળી શકે. એટલે જેમ ફાઇનાન્સ અને શોભા બંને ખરીદી કરીને ચાલવાની સલાહ છે. જેએમ ફિનાન્શિયલ 165નો સ્ટોપ લોસ, 178 186ના ટાર્ગેટ માટે. અને શોભા અહીંયા 1590 અને બીજા 1660 સુધીના ટાર્ગેટ ધ્યાનમાં રાખો. 1490નો સ્ટોપ લોસ. તો શોભા અને જેએમ ફિનાન્શિયલ. કુનાલ તરફથી ખુશી, એક ઓવરઓલ રિયલ એસ્ટેટ માટે એક વ્યૂ મારે આપની પાસેથી પણ લેવો તો આપણા બંને એક્સપર્ટ તરફથી એક પિક પણ છે. રાહુલ તરફથી પ્રેસ્ટીજ, કુનાલ તરફથી શોભા. ગઈકાલે પણ જુઓ આ સેક્ટરમાં નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સે સૌથી વધારે ખરીદદારી બતાવી હતી. આજે જોઈએ કઈ રીતે એક ઓપનિંગ આપણને બતાવશે, પરંતુ સેક્ટર સ્પેસિફિક લોંગર ટર્મ વ્યૂ તમે કઈ રીતે આપો છો અહીંયાથી? રિયલ એસ્ટેટ સેક્ટર આપણે જેમ જોયું કાલે પણ સારું મોમેન્ટમ રિયલ એસ્ટેટમાં આવ્યું છે અને રિયલ એસ્ટેટ સેક્ટર લોંગર ટર્મ માટે મને સારું વેલ પોઝિશન લાગી રહ્યું છે. કેમ કે ઘણા બધા ડિલેડ પ્રોજેક્ટ્સ હતા જે હવે કમ્પ્લીટ થવામાં આવી રહ્યા છે, કમર્શિયલાઇઝેશન આવી રહ્યું છે. ઘણા બધા કંપનીઝ ના આપણે કમર્શિયલ ઓપરેશન થઈ રહ્યા છે. એ લોકોના પ્રોજેક્ટ્સ અને એ લોકોના લેન્ડ પ્રોજેક્ટ્સ, લેન્ડના એક્વિસ્ટિશન્સ અગર આપણે જોશું તો ઘણી બધી સારી એવી કંપનીઝ પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે. બધાના એ લોકોનો ઘણા એવા સારા ઓર્ડર્સ મળી રહ્યા છે. કંપની સારી રીતે લોકોનું ઓપરેશન્સ કરી રહી છે. તો હમણાં એ બધું એક ફેવરેબલ એન્વાયરમેન્ટ બનાવી રહ્યું છે ઓવરઓલ આખા રિયલ એસ્ટેટ સેક્ટર માટે. પ્લસ આપણે જોયું થોડું કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધ્યું છે. જેનાથી એ લોકોના સેલ્સ, થોડા પ્રીસેલ નંબર્સ જે કંપનીના આપણે જોવામાં આવ્યા છે, જે રીતે પ્રેસ્ટીજ એસ્ટેટ્સ છે, શોભા છે, બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસ છે, આપણને એક્સપેક્ટ છે કે આ બધા કંપનીના પ્રીસેલ્સ નંબર સારા એવા થવામાં આવી રહ્યા છે. તો એ પણ એક પોઝિટિવ નોટ છે આ રિયલ એસ્ટેટ સેક્ટર માટે. જે આપણી ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધી રહી છે ત્યાં જ આપણા સ્ટોક્સના અંદર પ્રીસેલ્સ નંબર પણ સારા એવા થવામાં આપણે જોવામાં આવી રહ્યા છે. તો આ બધું એક રિયલ એસ્ટેટ સેક્ટરને એક સ્ટ્રોંગ અને ફેવરેબલ નોટ પર હમણાં આપી રહ્યું છે, જે એક સારી મોમેન્ટમ અને લોંગર ટર્મ માટે એક સારા એવા નોટ પર આપણે રિયલ એસ્ટેટને ઓવરઓલ જોઈ શકીએ છીએ.